નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને પ્રકરણ છે 8 મોહ મુદગર, મોહને ફોડી નાખનાર હથોડી. અગાઉ આપણે ભાગ 1 જોયો, તો ભાગ 1માં શ્લોક 1, 2 અને 3ને સમજ્યા. હવે આજે આપણે આગળના જે શ્લોક છે એ શ્લોકને જોઈશું. અગાઉ આપણે શ્લોક 1 જોઈ ગયા. એમાં કહે છે કે હે મૂર્ખ, તું ધન પ્રાપ્તિની જે લાલસા છે એ ત્યજી દે, સદબુદ્ધિ રાખ અને મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. એટલે કે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું જે ધન તું મેળવે છે તેના વડે તું તારા મનને પ્રસન્ન રાખ. પછી બીજા શ્લોકમાં આપણને કહ્યું કે જ્યાં સુધી આપણું મન છે એ કમાવવામાં લાગેલું હોય ત્યાં સુધી તો આપણો જે પરિવાર છે એ પોતાની સાથે અનુરક્ત રહે, પણ પછી જે ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાંય ઘરમાં એ વ્યક્તિને કોઈ પણ એના ખબર અંતર પણ એમ કે પૂછતું નથી. પછી ત્રીજા શ્લોકમાં આપણને કહ્યું કે દિવસને રાત, સાંજને સવાર, શિશિર અને વસંત ફરી ફરીને આવતા રહે, કાળ ક્રીડા કરે, આયુષ્ય વીતતું રહે, છતાં પણ આ આશારૂપી વાયુ છે એ માણસને છોડતો નથી. એટલે આ શ્લોકમાં પણ આપણને એ જ વાત કરી કે આપણે સાવધાની રાખવાની છે. આ અવસ્થાઓ છે જીવનની અવસ્થાઓ, જેમ દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત, સમયનું ચક્ર કે એ ફર્યા કરે, એવી રીતે આપણું આયુષ્ય પણ વીતતું જાય છે, છતાં પણ એમ કે આપણને જાણ રહેતી નથી. તો આપણે આ આશારૂપી તંતુને છોડી અને અનંતની જે ઈચ્છા છે એનો ત્યાગ કરી અને આપણે સાવધાનીથી, આપણે માનવ માત્રએ સમયની સાવધાની રાખવાની છે અને સંસારની મોહમાયાનો ત્યાગ કરી પરોક્ષ રીતે ભગવાનનું શરણ કરવું, એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. ચલો મિત્રો, હવે જોઈશું આપણે શ્લોક નંબર 4. જટિલો મુંડી લુંચિત કેશ, કાસાય અંબર બહુકૃત વેશ, પશ્યન્નપી ચ ન પશ્યંતી મૂઢો, યુદર નિમિત્તમ બહુકૃત વેશ. જુઓ શું કહે છે? જટિલ મુંડી લુંચિત કેશ, કાસાય અંબર બહુધૃત વેશ, ઉદર નિમિત્તમ હિ બહુકૃત વેશ, મૂઢ પશ્યન અપી ન પશ્યંતી. જુઓ, જટિલ એટલે કે કેવો? જટાવાળો. જટા એટલે કે જેની માથે લાંબા લાંબા વાળ હોય તેવો. જટિલ એટલે જટાવાળો, મોટા મોટા કેસવાળો. મુંડી એટલે કે માથું, પણ અહીંયા માથું મુંડી મતલબ કે ટકો, જેને વાળ કઢાવી નાખ્યા હોય તેવો, મુંડાવેલો. માથું મુંડાવેલો હોય એને શું કહેવાય? મુંડી. મુંડી એટલે ટકો, અને એનું વિરોધી કરીએ તો કેસી. કેસ એટલે કે વાળ, તો કેસી એટલે વાળવાળું. તો અહીંયા વિરોધી શબ્દ પૂછાય તો મુંડીનું વિરોધી થાય કેસી. મુંડી એટલે માથું મુંડાવેલો અને કેસી એટલે કે વાળવાળો. પછી આગળ છે લુંચિત કેશ, એટલે કે લુંચિતા કેસા યસ્ય સહ. શું કે છે? ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો. આ લુંચિત કેશ શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરતા લુંચિતા કેસા યસ્ય સહ, આવી રીતે વિગ્રહ કરતા એ બહુવ્રીહી સમાસ પણ બને. અને લુંચિત કેસ એટલે કે ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો. આપણે જોઈએ તો કે જૈન મુનિ છે, તો કે જૈન મુનિમાં જ્યારે દીક્ષા ગ્રહણ કરે ત્યારે એ લોકોના વાળને ખેંચવામાં આવે છે, બરાબર? આપણે પણ એવું સાંભળ્યું છે કે એ લોકોના વાળને હાથ વડે ખેંચી અને એમના વાળને કાઢવામાં આવે છે. એટલે લુંચિત કેસ, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો. પછી આગળ જુઓ, કાસાય અંબર બહુધૃત વેશ. કાસાય, કાસાય એટલે કેવા? ભગવા કલરના. અને અંબર, અંબર એટલે વસ્ત્ર. કાસાય અંબર એટલે ભગવા વસ્ત્રોથી શું કહે છે? બહુધૃત વેશ. બહુ એટલે કે અનેક પ્રકારના, જાત જાતના. વેશ એટલે કે વેશ પરિધાન કરનાર, વેશ ધરનાર. શું કહે છે? કાસાય અંબર બહુધૃત વેશ એટલે કે ભગવા વસ્ત્રોથી અનેક જાતના વેશ પરિધાન કરનાર. હવે જુઓ, આ કાસાઈ અંબર બહુધૃત વેશ શબ્દ છે એ શબ્દને જો આપણે વિગ્રહ કરીએ તો એનો વિગ્રહ કરતાં
કાસાયમ ચ તત અંબરમ ચ, તો આ કર્મધારય સમાસ પણ બને. અને જો એનો વિગ્રહ આવી રીતે કરીએ કે કાસાય અંબરેન બહવ ધ્રુતા વેસા યેન સહ, તો એ બહુવ્રીહી સમાસ પણ એનો થાય. આગળનો શબ્દ છે ઉદર નિમિત્તમ. ઉદર એટલે પેટ અને નિમિત્ત એટલે કે પેટને માટે, પેટને ખાतिर. શું કે છે? બહુકૃત વેસહ, ઘણા બધા વેશ લેનારો. શું કે છે? પશ્ય ન અપી. પશ્ય એટલે જોવું અને અપી એટલે પણ, જોતો હોવા છતાં પણ ન પશ્યંતી એટલે કે તે જોતો નથી. જુઓ એનો અનુવાદ શું કે છે આપણને? જટાવાળું, મુંડન કરાયેલા માથાવાળું, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો, ભગવા વસ્ત્રોવાળા, અનેક વેશ ધારણ કરનારો અને પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂઢ એટલે કે વિવેકહીન બુદ્ધિવાળો માણસ જોતો હોવા છતાં કાંઈ જોતો નથી. જુઓ એનો અનુવાદ જુઓ, ધ્યાનથી સાંભળો. શું કે છે? જટાવાળો, મુંડન કરાયેલા માથાવાળો, ખેંચીને ઉખાડી નાખેલા કેસવાળો, ભગવા વસ્ત્રોવાળા, અનેક વેશ ધારણ કરનારો અને પોતાના પેટને ખાતર ઘણા બધા વેશ લેનારો મૂઢ જોતો હોવા છતાં કંઈ જોતો નથી. શું કહે છે મિત્રો? કહેવાય છે ને કે પેટ કરાવે વેઠ, એટલે કે મનુષ્ય પેટને ખાતર ગમે તેવું કામ કરવા પણ એ તત્પર થાય છે. લાંબા લાંબા વાળ કર્યા હોય, ટકો કરાવી દીધો હોય, એને માથા પરથી ખેંચીને વાળ ઉખેડી નાખ્યા હોય, ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય કે બીજા કોઈ પણ પ્રકારના વેશ ધારણ કર્યો હોય, તો મનુષ્ય છે એ પેટ ભરવા માટે કોઈ પણ પ્રકારે એ પ્રયત્ન કરે છે. શું છે મિત્રો? આ મનુષ્યની લાચારી છે કે એને પેટ ભરવા માટે જાત જાતના વેશ ધારણ કરવા પડે છે. પોતાનું રોજગાર માટે, પોતાનું રોજગાર મેળવવા માટે, કંઈક બે પૈસા મળે તો ખાવા માટે એક કોઈ પણ કાર્ય કરવા તૈયાર થાય છે આજનો મનુષ્ય. તો આમાં આપણને આ સ્તોત્રમાં શું કહે છે? તો કે માનવીની જે લાચારી છે એ માનવીની લાચારીનો નિર્દેશ કરી આ શંકરાચાર્ય છે એ કહે છે કે માનવને તેના યથાર્થ કર્તવ્ય ધર્મ તરફ અભિમુખ કરે છે. કવિ શું કહે છે કે દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત, આ બધી ઋતુઓ ફરી ફરીને આવે ને જાય, સમય એ ક્રીડા કરે ને આયુષ્ય વીતતું જાય. માનવી શું કરે? માનવી કશું કરી શકતો નથી, તે લાચાર છે. પેટ ખાતર તેને જાત જાતના વેશ લેવા પડે છે, એટલે કે એને દરેક પ્રકારના ધંધા રોજગાર એને કરવા પડે છે. આત્મજ્ઞાન વગરનો જે મનુષ્ય છે એ નરકમાં મગ્ન રહીને એને રંધાવવું પડે છે. સુખેથી ધન્યનો ઉપભોગ કરનાર માનવી રોગનો ભોગ થઈ મરણની શરણે એને જવું પડે છે. મિત્રો, આ માણસની લાચારી છે. એટલે કવિ કહે છે કે માનવીએ શું કરવું જોઈએ? તો કે માનવીએ પુણ્ય કર્મ કરવા જોઈએ, પરમાત્માની યથાર્થ ઓળખ મેળવવી જોઈએ અને પોતાનું જીવન છે એને પ્રભુમય બનાવવું જોઈએ. એટલે કે આપણે ધંધા રોજગાર તો જાત જાતના કરવા પડે. સમય છે, સમયનું ચક્ર ફર્યા કરે, એમ આપણે પણ જીવનમાં અનેક પ્રકારનો સમય આવે તો એ સમય આવે અને જાય, પણ આપણે સાથે સાથે આપણું જે પુણ્યકર્મ છે એ પુણ્યકર્મ આપણે કરવું જોઈએ. જોયું ને? તો કે જુઓ, ભગવદ્ ગીતા વિશે થોડી હું તમને વાત કરું તો કે કુરુક્ષેત્રનું જે મેદાન છે એમાં કૌરવો અને પાંડવો આ બંને સેનાઓ યુદ્ધ માટે તત્પર થાય છે. યુદ્ધનો પ્રારંભ થવામાં જ હોય છે એટલે અર્જુન છે એ ધનુષ્ય બાણ છોડી અને યુદ્ધ ન કરવાનો વિચાર કરે છે. આ સ્થિતિમાં કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે એને આપણે શું કહીએ છીએ? ભગવદ્ ગીતા તરીકે ઓળખીએ છીએ. મહાભારતના ભીષ્મ પર્વમાં આ સંવાદ આવે છે. આમ અર્જુનના મનમાં ચાલતા સંકલ્પ વિકલ્પો અને તે સંદર્ભે શ્રી કૃષ્ણએ અર્જુનને આપેલો ઉપદેશ 18 અધ્યાયો અને 700 જેટલા શ્લોકોમાં સંગ્રહિત છે. એવી રીતે આ શંકરાચાર્યએ પણ આપણને કુલ 31 પદ્ય છે, ચરપટ પંજરિકા અને દ્વાદશ પંજરિકા, આમ કરી અને કુલ 13 પદ્યો છે. અને આ 13 પદ્યમાં
એમને માનવી અને માનવને પ્રિય એવા સુખ આદિના સાધનની મર્યાદા બતાવી છે અને સતત આપણનું ધ્યાન દોર્યું છે કે સમય તો વહી રહ્યો છે, આ માનવ જીવન પણ વીતી રહ્યું છે, તો પુણ્ય કર્મ કરો અને જે જગતની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને એમ કે ધ્યાનમાં રાખો. તો અહીંયા પણ આપણને એ જ કહ્યું છે કે માણસ જાત જાતના વેશ ધારણ કરે અને એને ધંધા રોજગાર કરવા પડે, પેટ ખાતર એને જાત જાતના કાર્ય કરવા પડે, પણ આ બધાથી પર રહી અને એને એમ કે એ આપણી લાચારી છે એટલે આપણે એ કામ તો કરવું પડે, પણ જોડે જોડે આપણે પુણ્યકર્મ પણ કરવા અને જે પરમાત્માની યથાર્થ ઓળખ છે એ ઓળખને મેળવી અને પોતાનું જે જીવન છે એ જીવન પ્રભુમય બનાવવું, એવું આપણને આ શ્લોક 4માં સમજાવ્યું છે. મિત્રો હવે જોઈએ આપણે શ્લોક નંબર 5. શ્લોક નંબર 5 છે ભગવદ્ ગીતા કિશ્ચિત ધીતા ગંગાજલ લવકનિકા પિતા સકૃદપી યસ્ય મુરારી સમર્ચામ તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ. જુઓ શું કહે છે, યેન ભગવદ્ ગીતા કિશ્ચિત અધીતા ગંગાજલ લવકનિકા પિતા યસ્ય સકૃત અપી મુરારી સમર્ચા તસ્ય યમઃ કિમ ચર્ચામ કુરુતે. જુઓ કિશ્ચિત એટલે કે કંઈક, થોડીક પણ, થોડી ઘણી પણ, અધીતા એટલે અધ્યયન કરેલું, ભણવું, અધ્યયન એટલે કે ભણવું, અધ્યયન કરેલું એટલે કે થોડું ઘણું પણ કંઈક ભણેલા હોય તેવા. શું કહે છે, ગંગાજલ લવકણિકા, ગંગાજળ એટલે કે ગંગાનું જળ અને લવકણિકા એટલે કે નાનું એવું ટીપું, ગંગાજળનું નાનું એવું ટીપું. હવે મિત્રો આ ગંગાજલ શબ્દ છે તો કે ગંગાયા જલમ, ગંગાનું જળ, આ શબ્દનો વિગ્રહ કરતાં એ ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. પછી ગંગાજલસ્ય લવ, ગંગાના જળનું ટીપું, આ શબ્દ આવી રીતે પણ વિગ્રહ થશે. અને બીજું ગંગાજલ લવસ્ય કનિકા, તો એ પણ આવી રીતે પણ એનો વિગ્રહ થશે અને આ રીતે વિગ્રહ કરતાં એ ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. ગંગાજલ લવકનિકા એટલે કે ગંગાજળનું નાનું એવું ટીપું, પીતા એટલે કે જેને પીધું છે, આપણે પાણી પીએ છીએ એવી રીતે ગંગાનું જળ એની વાત કરી છે. ગંગા જલમ લવકનિકા પીતા, ગંગાના જળનું નાનું એવું ટીપું જેને પીધું છે. શું કહે છે, સકૃત, સકૃત એટલે એકવાર, અપી એટલે પણ, એકવાર પણ. જો મિત્રો સકૃત એટલે એકવાર, તો એનું વિરોધી શું થશે, અસકૃત એટલે એક પણ વાર નહીં. એકદા, એકદા એટલે પણ એકવાર થાય. પછી બીજો શબ્દ છે મુરારી સમર્ચા એટલે કે ભગવાન મુરારી, કૃષ્ણ, વિષ્ણુ. આપણે ભગવાન એક છે પણ એના રૂપો અનેક છે, આપણે એને વિષ્ણુ કહીએ છીએ અને કૃષ્ણ કહીએ છીએ. તો કે ભગવાન મુરારી સમર્ચા, ભગવાન વિષ્ણુની પૂજા, ભગવાન કૃષ્ણની પૂજા. તસ્ય યમઃ કિમ ચર્ચામ કુરુતે, તસ્ય એટલે કે તેની, યમ એટલે યમરાજ, કિમ એટલે શું, ચર્ચામ એટલે કે ચર્ચા અને કુરુતે એટલે કે કરે છે. અહીંયા પ્રશ્નાર્થ છે કે તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચામ, તેની ચર્ચા શું યમરાજ કરે છે, મતલબ કે એની ચર્ચા યમરાજ પણ કરતા નથી, એના અર્થમાં લેવાનો છે. તો જુઓ એનો અનુવાદ આપણે જોઈએ કે જેને ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળનું નાનું એવું ટીપું પણ પીધું હોય, તથા જેને એકવાર પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી હોય, તેની ચર્ચા યમરાજ પણ કરતા નથી. જુઓ અહીંયા આપણે ભગવદ્ ગીતા વિશે હમણાં જ જોયું કે કૃષ્ણ જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થાય છે ત્યારે બંને સેનાઓ વચ્ચે સામસામે યુદ્ધ આવે છે અને એક સમય એવો આવે છે કે કૃષ્ણ છે એ પોતાના બાણ હેઠા મૂકી દે છે અને કહે છે કે હવે હું મારા સ્વજનો સામે યુદ્ધ નહીં લડી શકું. તે સમયે ભગવાન કૃષ્ણ
છે એ અર્જુનને ઉપદેશ આપે છે અને જે આ ઉપદેશ છે એ ઉપદેશ એ ભગવદ્ ગીતાના નામે ઓળખાયો. આપણે એને ગીતા સંદેશ તરીકે પણ જાણીએ છીએ. તો કે આ ભગવાન કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપેલો એ ઉપદેશ 18 અધ્યાય અને 700 જેટલા શ્લોકો છે. એમાં 18 અધ્યાય છે અને એ 18 અધ્યાયમાં કુલ 700 જેટલા શ્લોકો આ ભગવદ્ ગીતામાં રચાયેલા છે. તો અહીંયા આપણને આ ભગવદ્ ગીતાનું મહત્ત્વ સમજાયું છે. શું કહે છે કે જેને ભગવદ્ ગીતાનું થોડુંક પણ અધ્યયન કર્યું હોય, એટલે કે એને કોઈક સામાન્ય કોઈક પ્રસંગ કે કોઈક ઘટના કે થોડું એવું પણ એને ભગવદ્ ગીતાનું પઠન પાઠન કર્યું હોય કે મિત્રો ગંગા એ પવિત્ર નદી છે અને કહે છે કે ગંગાજળનું જેને નાનું એવું ટીપું પણ પીધું હોય, એટલે કે ગંગાજળનું પવિત્ર પાણી જેને ગ્રહણ કર્યું હોય અને એકવાર ભગવાન કૃષ્ણની પૂજા કરી હોય, એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાન વિષ્ણુને જે પૂજન કરતા હોય એકવાર પણ કરી હોય એની ચર્ચા યમરાજ પણ કરતા નથી. કે મિત્રો અહીંયા આપણને ધાર્મિક મહાત્મ્ય સમજાવ્યું છે કે ધર્મનું મહત્ત્વ કેટલું છે. કે તમે ભગવદ્ ગીતા એ આપણો હિન્દુઓનો પવિત્ર ગ્રંથ છે, બરાબર. અને આપણો પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતાનું જો તમે થોડું એમ કે પઠન પાઠન કર્યું હોય, પછી ગંગા નદી એ આપણી પવિત્ર નદી છે હિન્દુઓની, તો કે છે કે ગંગાજળનું તમે નાનું એવું ટીપું પણ પીધું હોય. બીજું ભગવાન કૃષ્ણ અથવા તો ભગવાન વિષ્ણુ, તો કે ભગવાન કૃષ્ણની જો પૂજા કરી હોય એકવાર પણ, આપણે વારંવાર તો નમન કરવાની વાત નથી, અહીંયા માત્ર એકવાર કહ્યું છે કે માત્ર એકવાર જો ભગવાન કૃષ્ણની પૂજા કરી હોય તો એ વ્યક્તિની ચર્ચા યમરાજ પણ કરતા નથી. એટલે કે યમરાજ છે એ પોતે પણ આવા વ્યક્તિને નામ નથી લઈ શકતો કે એનું કંઈ કરી નથી શકતો. તો મિત્રો અહીંયા એ જ કહેવા માગ્યું છે કે આપણે આપણું કલ્યાણ કરવા માટે, બરાબર, તો કે આપણું કલ્યાણ કરવા માટે આપણે ગીતા અને જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે એનું ગાન કરવું જોઈએ. ભગવાનના રૂપનું આપણે સતત ધ્યાન કરવું જોઈએ અને પોતાનું જે ચિત્ત છે, મન છે, એને સત્પુરુષોના સંગમાં દોરી જવું જોઈએ. કે આપણે ધાર્મિક જીવન જીવવું જોઈએ, આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું પઠન કરવું જોઈએ, આપણી જે પવિત્ર વસ્તુઓ છે તો એ પવિત્ર વસ્તુઓની પૂજા કરવી જોઈએ, ભગવાનનું સતત ધ્યાન ધરવું જોઈએ. તો એમ કહે છે કે જો આવું આપણે ધાર્મિક ક્રિયાઓ કરીએ તો એવું કહેવાય છે કે યમરાજ છે એ આવા વ્યક્તિઓની ચર્ચા પણ કરતા નથી. એટલે આવી વ્યક્તિઓને અધર્મ છે એ અધર્મ એને અંગે અડકી પણ ન શકે. તો મિત્રો આપણે આવા જે આપણા હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથો છે એ ગ્રંથોનું પણ આપણે પઠન પાઠન ન કર્યું હોય તો આપણે જોઈએ. આપણા ભગવદ્ ગીતાનો એક શ્લોક છે પ્રચલિત, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. બરાબર ને, કે કર્મ કરવામાં જ તારો અધિકાર છે, ફળમાં કદાપી નહીં. એટલે આપણે આપણું કર્મ કરે રાખવું, ફળ છે એ ફળ આપણને મળશે. એટલે આપણો કર્મ કરવામાં અધિકાર છે. એટલે આપણે સતત ધાર્મિક કાર્યો કરતા રહેવું, એવું આપણને આ શ્લોકમાં સમજાવવામાં આવ્યું છે. ચલો મિત્રો, હવે જોઈશું શ્લોક નંબર 6. કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વાત્માનમ ભાવય કો અહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે પચ્યંતે નરક નિગૂઢા. જુઓ શું કહે છે, કામમ ક્રોધમ લોભમ મોહમ ત્યક્ત્વા આત્માનમ ભાવય કો અહમ આત્મજ્ઞાન વિહીના મૂઢા તે નરક નિગૂઢા પચ્યંતે. જુઓ શબ્દોના અર્થ જોઈએ. શું કહે છે, ત્યક્તવા એટલે કે છોડીને, આત્માનમ પોતાની જાતને, ભાવય એટલે કે ભાવના કરવી મતલબ કે ઓળખવી, કો અહમ કહ અહમ હું કોણ છું, આત્મજ્ઞાન વિહીના. શું કહે છે, આત્મજ્ઞાન વગરના. મિત્રો આ આત્મજ્ઞાન વિહીના શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરતાં આત્મનઃ જ્ઞાનમ, આત્માનું જ્ઞાન, તો ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. જ્યારે આત્મજ્ઞાનેન વિહીના આ રીતે એનો વિગ્રહ કરતાં એ તૃતીયા તત્પુરુષ સમાસ પણ બનશે.
આત્મજ્ઞાનેન વિહીના, આત્મજ્ઞાન વગરના. નરક નિગૂઢા એટલે કે નરકમાં ડૂબેલા. જુઓ, નરકે નિગૂઢા, નરકમાં ડૂબેલા. નરકે, નરકમાં કયો વિભક્તિ લાગે છે? સપ્તમી તત્પુરુષ સમાસ. અને પચ્યંતે એટલે કે રંધાય છે. પચ એટલે રંધાવું, પચ્યંતે એટલે કે રંધાય છે. જુઓ અહીંયા શું કહે છે? આપણે શ્લોકનો અનુવાદ જોઈશું. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા વિકારોને ત્યજીને તું પોતાને ઓળખ. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. જુઓ અહીંયા આત્મજ્ઞાનની વાત કરી છે કે આપણે આપણી જાતને ઓળખવાની છે. જગતના વાસ્તવિક જે નિયમો છે એ નિયમો દર્શાવીને દુન્વયી મોહને તોડીને ફોડી નાખવાનો માર્ગ આપણને કયો છે. આ શ્લોકમાં કવિ શું કહે છે? તો કે સંસારીજનો છે એમને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જે મનોવિકારો છે એને ત્યજવા અને પોતાના આત્મામાં રહેલા પરમ તત્વને ઓળખવાનો ઉદ્દેશ આપ્યો છે. કારણ તો કે મનુષ્યએ સાંસારિક સુખોને વિકારોને છોડીને હું કોણ છું એ સનાતન પ્રશ્નનો ઉકેલ મેળવવા પ્રયત્ન કરવાનો છે. જેમને આત્મજ્ઞાન નથી, જેઓને ભગવદ્ ભક્તિ કે પ્રાપ્તિમાં રત નથી, તેવા આત્મજ્ઞાન વિહોણા સામાન્ય માનવો નરકમાં ડૂબેલા રંધાય છે. માનવે પોતાના આત્મકલ્યાણ માટે ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનું ગાન કરવું, લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું સતત ધ્યાન ધરવું, પોતાના ચિત્તને મનને સત્પુરુષોના સંગમાં દોરવું જોઈએ અને આત્મજ્ઞાન પ્રાપ્તિની સાધના થકી આત્મકલ્યાણનો માર્ગ સ્વીકારવો જોઈએ. એટલે આવો સાધક છે એ મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ કરી શકે. આ શ્લોકમાં કવિ કહે છે કે આપણે માનવ માત્રએ સાવધાની રાખવી છે. આ સંસારની જે મોહ માયા છે એનો ત્યાગ કરવાનો, પરોક્ષ રીતે ભગવાનનું શરણ લેવું એવો ઉપદેશ આપ્યો છે. આત્મજ્ઞાની ભક્તોને કે માનવોને નરકની પ્રાપ્તિ થતી નથી. એટલે કે આત્મજ્ઞાન આપણે આપણું જે જાત છે આપણી જાતને ઓળખવી, હું કોણ છું, આપણે કયું કાર્ય કરવા માટે આવ્યા છીએ. મિત્રો કહેવાય છે ને કે આત્મા અમર છે. એટલે આપણું જે શરીર છે એ શરીર આપણું નાશ પામે છે, પણ આપણો આત્મા છે એ કોઈ દિવસ નાશ પામતો નથી. આપણો આત્મા છે એ એક શરીરને છોડી અને બીજા શરીરને ધારણ કરે છે. કહેવાય છે ને કે આપણા તો 84 લાખ અવતાર થાય છે. 84 લાખ યોનિમાં આપણે અવતાર ધારણ કરીએ પછી આપણને એમ કે મનુષ્ય અવતાર મળ્યો છે. તો પેલું છે ને, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે, એટલે કે મનુષ્યનો મોઘો દેહ આપણને મળ્યો છે, માટે સેવે તું ભજ ભગવાનને રે. એટલે આપણે ભગવાનને ભજવાનું છે કે આ દેહ આપણને મળ્યો છે એ દેહ કેવો છે? ખૂબ જ અનેક પ્રકારની કષ્ટ અને યાતનાઓ વેઠી અને આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે. તો કે આ મનુષ્ય જીવન છે એ મનુષ્ય જીવનમાં આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા જ આપણા મનના વિકારો છે. તો આ વિકારોને આપણે છોડી દેવા અને આત્મજ્ઞાન, હું કોણ છું, હું શા માટે આવ્યો છું, મારી આત્માનું કલ્યાણ કરવા માટે, મારા જીવનું કલ્યાણ કરવા માટે. તો કે આપણે આપણા જીવનું કલ્યાણ થાય. આપણા જે 4 પ્રકારના કામ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો કે ધર્મ, અર્થ અને કામ એ આપણે આ જીવનમાં કરીએ છીએ અને મોક્ષ આ જે 3 આપણા કર્મ છે એ કર્મમાં આપણે જે કંઈ પણ કાર્ય કર્યું છે એ કાર્યના આધારે, કર્મના આધારે આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો કે છે કે આ મોક્ષ છે એ મોક્ષ મેળવવા માટે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે એ ખૂબ કિંમતી છે. અને મનુષ્ય જીવનમાં આપણે પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુનો જે પઠન પાઠન કરીએ, એમના જે ભગવદ્ ગીતા જેવા ધાર્મિક ગ્રંથો છે એ ગ્રંથોનું પઠન પાઠન કરીએ, એ ગ્રંથોને આપણા જીવનમાં ઉતારીએ, એ ગ્રંથોના સારને સમજીએ, પ્રભુ ભક્તિનો મહિમા સમજીએ, તો એમ કે આપણા જે આ બધા વિકારો છે આપોઆપ દૂર થાય. જેમ જેમ આપણે ભક્તિમય જીવન જીવીએ, જેમ જેમ આપણે ભક્તિ તરફ આગળ વધીએ એમ એમ આપણા જે આ વિકારો છે એ ઓછા થતા જાય છે અને અંતે આત્મજ્ઞાન આપણને થાય, આત્મા
એ એક છે, ઈશ્વર એક છે, એના રૂપો અનેક છે. એટલે કે આપણે કોઈક ભગવાન છે તો કે કોઈ હિન્દુને ભજે, કોઈ મુસ્લિમને ભજે, કોઈ ખ્રિસ્તીમાં માનતા હોય, આ બધા જુદા જુદા ધર્મ છે, પણ અંતે એક ઈશ્વરીય તત્વ, પરમ તત્વ એ આપણો આત્મા એક જ છે અને એ અમર છે. તો કે આપણે આપણું આત્મજ્ઞાન છે તે આપણે આત્મજ્ઞાન કરવું અને આપણે આત્મા અમર છે એમ માની અને સંસારની મોહ માયાનો ત્યાગ કરી અને ભગવાનનું શરણ લેવું, એવો ઉપદેશ આપણને આ શ્લોક નંબર 6માં સમજવામાં આવ્યો છે. હવે જોઈશું શ્લોક નંબર 7. કેયમ ગીતાનામ સહસ્ત્રમ ધ્યેયમ શ્રીપતિ રૂપમ જસ્ત્રમ નેયમ સજ્જન સંગે ચિત્તમ દેયમ દીનજનાય ચ વિતમ. જુઓ શું કહે છે આપણને આ શ્લોકમાં? ગીતાનામ સહસ્ત્રમ ગેયમ શ્રીપતિ રૂપમ અજસ્રમ દેયમ સજ્જન સંગે ચિત્તમ નેયમ અને દીનજનાય ચ વિતમ દેયમ. જુઓ, ગીતાનામ સહસ્ત્રમ એટલે કે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ. નામનામ સહસ્ત્રમ એટલે કે નામના સહસ્ત્ર. હવે અહીંયા શું કહે છે જુઓ, ગીતા નામ સહસ્ત્રમ એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ, આ બંને શું કહે છે? ગેયમ એટલે કે ગાવા યોગ્ય છે અને આ બંને ગ્રંથોનું ગાન કરવું જોઈએ. શ્રીપતિ રૂપમ લક્ષ્મીના સ્વામી એવા કોણ? વિષ્ણુ. લક્ષ્મીના સ્વામી એવા વિષ્ણુના રૂપને શું કહે છે? અજ્રસમ એટલે કે સતત, વારંવાર શું કરવું જોઈએ? ધ્યેયમ એટલે કે ધ્યાન કરવું જોઈએ. સજ્જન સંગે સજ્જનોના સંગમાં, નેયમ ની એટલે કે દોરી જવું અને નેયમ એટલે કે લઈ જવું જોઈએ. શું કહે છે? દીન જનાય ગરીબ માણસને. હવે જુઓ મિત્રો, આ દીન જનાય શબ્દ છે એ શબ્દનો વિગ્રહ કરતાં દીનઃ જનઃ તસ્મૈ એટલે કે આ શબ્દનો વિગ્રહ કરતાં કર્મધારય સમાસ બનશે. દીન જનાય ગરીબ માણસને શું કહે છે? દેયમ એટલે આપવું. જુઓ અહીંયા શું કહે છે આપણને આ શ્લોકમાં? શું કહ્યું છે તો કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ. એટલે કે આપણા જે ધાર્મિક ગ્રંથો છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ, એના જે શ્લોકો છે એનું ગાન કરવું જોઈએ. લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ. એટલે કે લક્ષ્મીજી છે એમના પતિ કોણ? ભગવાન વિષ્ણુ. અને આ ભગવાન વિષ્ણુ છે એમનું આપણે વારંવાર ધ્યાન કરવું, એટલે કે એમને નમન, પૂજન, અર્ચન આ બધું કરવું, એમની પૂજા કરવી. સજ્જનોના સંગમાં મનને દોરી જવું એટલે કે જે સારી સારી વ્યક્તિઓ છે કે જેઓ આપણા જીવનને સાચા લક્ષ્ય સુધી પહોંચાડી શકે, મોક્ષ પ્રાપ્તિ માટે આપણને મદદરૂપ થાય એવી સજ્જન વ્યક્તિઓના સંગમાં આપણા મનને લઈ જવું. એટલે કે જે આપણે જોઈએ તો કે આપણે ઘણા બધા એવા વક્તાઓ છે કે જે આપણને સારું જ્ઞાન પીરસે છે. આપણે ઘણા એવા છે, આપણે કોઈનું નામ ન લઈએ પણ એવી ઘણા બધા વક્તાઓ છે કે જે અત્યારે ટીવી પર એમના કથન આવે છે અને એ આપણને શું કરે છે તો કે એ પ્રભુના સંગમાં આપણને લઈ જાય છે. આપણું મન છે, આપણા મનને પ્રભુ ભક્તિ તરફ વાળે છે. તો કે આવા સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ. એટલે કે આપણી પાસે ધન હોય પણ સામેની વ્યક્તિ છે કે જેને જરૂર હોય અને એને જરૂરિયાતના સમયે જો આપણે એને મદદ ન કરી શકીએ તો આપણું ધન એ આપણા કામનું નહીં. એટલે કે ગરીબ માણસ હોય તો કે ગરીબ માણસને, આપણી પાસે ધન હોય તો આપણે ગરીબને ધન આપવું. પેલું છે ને કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જળાય ચ પીપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ. એટલે કે ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું અને ગરીબને દાન આપવું. એટલે આ શ્લોક છે એમાં પણ આપણને એ જ કહે છે કે ગરીબ માણસને ધન આપવું. મિત્રો, આપણે ભગવાનનો આભાર માનવાનો છે. કેમ તો કે ભગવાને આપણને આપવાવાળામાં રાખ્યા છે, માગવાવાળામાં નથી રાખ્યા. એટલે કે આપણે દાન કરી શકીએ એવી સ્થિતિમાં આપણને રાખ્યા છે. તો આપણી પાસે કોઈ કંઈક માગે તો આપવું. આપણે જોઈએ તો કે કોઈક બહાર ભિખારીઓ આવે છે ભીખ માગવા, તો આપણે એમને પૈસા ન આપવા. આપણે એમને પૈસા આપીએ તો એ પૈસાથી ગમે તે કંઈક કરે, એના કરતાં આપણે કંઈ થોડું ખાવાનું હોય, કપડાં હોય
આ શિયાળાનો સમય છે તો સ્વેટર હોય, બ્લેન્કેટ હોય, તો આપણે એવું નથી કહેતા કે નવું જ આપવું, પણ આપણે ન પહેરતા હોય, આપણી પાસે 2-3 હોય તો કોઈક જરૂરિયાતમંદ હોય તો એને આપણે આપવું અને એની જરૂરિયાતને પૂરી કરવી. તો આ શ્લોકમાં આપણને એ જ કહે છે કે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ છે એના શ્લોકોનું ગાન કરવું, ભગવાન વિષ્ણુનું સતત સ્મરણ કરવું, સજ્જનોના સંગમાં આપણા મનને લઈ જવું અને ગરીબ માણસ છે એને આપણે ધન આપવું. મતલબ કે ધાર્મિક જીવન જીવવા માટેના જે આદર્શ છે, ધ્યેય છે, એ ધ્યેયને આપણે ઉજાગર કરવું. હવે જોઈશું શ્લોક નંબર 8. સુખતઃ ક્રિયતે ધાન્યભોગઃ પશ્ચાદંત શરીરે રોગઃ યદપી લોકે મરણમ શરણમ તદપી ન મુંચતી પાપાચરણમ. શું કહે છે જુઓ, ધાન્યભોગઃ સુખતઃ ક્રિયતે પશ્ચાત હંત શરીરે રોગઃ જાયતે યદપી લોકે મરણમ શરણમ તદપી પાપાચરણમ ન મુંચતી. જુઓ શું કહેવા માગે છે અહીંયા કે ધાન્યભોગ એટલે કે ધાન્યનો ઉપભોગ, ધાન્યનો જે જથ્થો છે તે. હવે આ શબ્દનો વિગ્રહ કરતાં ધાન્યાનામ આભોગ, ધાન્યાનામ આભોગ, ધાન્યનો જથ્થો, તો એને ષષ્ઠી તત્પુરુષ સમાસ તરીકે એનો વિગ્રહ થશે. જુઓ આગળ કે છે સુખતઃ એટલે સુખપૂર્વક, સુખેન સુખેથી, ક્રિયતે એટલે કે કરવામાં આવે છે, હંતઃ મિત્રો જ્યારે માણસને પશ્ચાતાપ થાય ત્યારે અરે રે એવો શબ્દ નીકળે છે, અને જ્યારે પશ્ચાતાપનો ઉદ્ગાર કરવા માટે આપણા સંસ્કૃતમાં હંત શબ્દનું વાપરવામાં આવે છે. યદઅપી તદઅપી, યદ્યપી એટલે કે જો કે, અને તદઅપી એટલે છતાં પણ, લોકે એટલે કે દુનિયામાં, જગત, પાપાચરણમ પાપનું આચરણ, પાપસ્ય આચરણમ પાપનું આચરણ, આ રીતે વિગ્રહ કરતાં એ ષષ્ઠી તત્પુરુષ સમાસ પણ બનશે. પાપસ્ય આચરણમ પાપાચરણમ પાપનું આચરણ. ન મુંચતી એટલે કે છોડતો નથી. જુઓ અહીંયા શું કહેવા માગ્યું છે કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરે રે શરીરમાં રોગ થાય છે, જો કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી. એટલે કે આપણે આ મનુષ્ય છે એ શું કરે છે તો કે ધાન્યનો સુખેથી એનો ઉપભોગ કરે છે, એટલે કે સુખપૂર્વક એ ધાન્યનો ઉપયોગ કરે છે. પછી સુખપૂર્વક ઉપયોગ કરવો એટલે કે મનગમતા ભોજન આરોગવા, પછી શરીરમાં રોગ થાય, એટલે કે આપણા શરીરને ભોજનના પણ નિયમો હોય, એ નિયમોનું ઉલ્લંઘન કરી અને આપણે ભોજન કરીએ એટલે આપણા શરીરમાં રોગ થાય. દુનિયામાં આવ્યા છે તો મરવાનું તો છે જ, એટલે કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે. પેલું કહે છે ને કે જન્મ્યા ત્યાંથી જરૂર જાણો, મરવાનું છે માથેજી, આવ્યા ત્યારે શું લાવ્યા અને શું લઈ જાશો સાથેથી. એટલે કે આપણે જન્મ્યા એટલે આપણું મરણ નક્કી છે, આપણે આવ્યા ત્યારે કશું નથી જોડે લઈને આવ્યા, તો આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે પણ આપણે સાથે શું લઈ જવાના છે, કંઈ નહીં. તો કહે છે કે દુનિયામાં મરણને શરણ થવું પડે છે, છતાં આ મનુષ્ય છે એ શું કહે છે, પાપ કરવાનું છોડતો નથી. કે માનવી અને માનવને પ્રિય એવા સુખ આદિ સાધનો છે એની મર્યાદાઓ દર્શાવી છે. માનવ સુખેથી ખાઈ પીને રોગનો ભોગ થાય અને છેવટે એને મરણને શરણ થવાનું અવશ્યંભાવી છે. એ કરુણ સ્થિતિ હોવા છતાં પણ મનુષ્ય છે એ પાપનું આચરણ છે એનો ત્યાગ કરતો નથી, એટલે કે માણસ છે એ પાપાચરણનો ત્યાગ કરતો નથી. આ શ્લોક દ્વારા આપણે શું સમજવું તો કે માનવ જીવનની કરુણા, અસહાયતા અને એના તરફ આપણું ધ્યાન દોર્યું છે કે માનવે પાપ આચરણ ત્યજી અને પ્રભુ શરણ લેવું જોઈએ, પુણ્ય કર્મ આચરવા જોઈએ. મિત્રો આપણા મનુષ્યના કર્તવ્ય શું, આપણે આ બધું જોયું તો એના પરથી આપણા મનુષ્યના શું કર્તવ્ય છે તો કે માનવી અને માનવને પ્રિય એવા જે સુખ આદિ સાધનો છે એની અમુક મર્યાદા પણ બતાવી છે, અને સતત આપણું એ વાત તરફ ધ્યાન દોર્યું છે કે સમય શું છે એ વહી રહ્યો છે, માનવ જીવન છે એ વીતી રહ્યું છે, તો એટલા માટે પુણ્ય કર્મ કરો, પ્રભુને ઓળખો,
અને જે જગતની વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાને સતત ધ્યાનમાં રાખવાની છે. કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા મનના વિકારો છે એને ત્યાગ કરવાના છે. હું કોણ છું એ સનાતન પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું. આત્મજ્ઞાન વગરનો જે મૂઢ પામર એવો માનવી છે એ નરકમાં ડૂબેલો ત્યાં રંધાય છે. માનવે પોતાનું કલ્યાણ કરવા માટે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ આ શ્લોકો છે એનું ગાન કરવું જોઈએ. આવા ધાર્મિક ગ્રંથોનું પઠન કરવું જોઈએ. ભગવાન કૃષ્ણના, ભગવાન વિષ્ણુના રૂપનું સતત ધ્યાન ધરવું જોઈએ. આપણું જે મન છે એને સત્પુરુષોના સંગમાં લઈ જવું જોઈએ અને ગરીબોને ધન આપી અને એમની સહાયતા કરવી જોઈએ. આ તમામે તમામ આપણા મનુષ્યના કર્તવ્યો છે. તો કે આપણને આ મનુષ્ય જીવન મળ્યું છે તો કે એ ઘણું મોંઘેરું છે. તો મનુષ્ય જીવન મળ્યું છે, સાથે સાથે સમય છે તો વહેતો જાય છે. આપણા જીવનની દરેક અવસ્થા છે, આપણે પહેલાં શ્લોકમાં જોયું કે બાળપણ, પછી યૌવન અવસ્થા, પછી કિશોરાવસ્થા, પછી વૃદ્ધાવસ્થા. તો આમ આપણી અવસ્થાઓ છે એ સતત એમ કે વહી જાય છે. તો કે સમયને ધ્યાનમાં રાખી અને આપણું જે આ માનવ જીવન છે એ વીતી રહ્યું છે તો કે માનવ જીવન વીતતું જાય છે એ વાતને એ વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતાને આપણે ધ્યાનમાં રાખી પુણ્ય કર્મ કરવાનું છે, ભગવાનને શરણ થવાનું છે, પ્રભુની ભક્તિ કરવાની છે. એ વાત આપણને આ મોહ મુદગર નામના જે પદ્યો છે એ પદ્યોમાં સમજાવવામાં આવી છે. મિત્રો, આ પ્રકરણ 8 છે પદ્યો એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.